10મું કે 12મું પૂરું થતા જ વાલીઓ અને વિદ્યાર્થીઓના મગજમાં એક મૂંઝવણ શરૂ થઈ જાય છે. હવે આગળ શું ભણવું? એક તરફ હોય છે લાખો રૂપિયાની મોંઘી ફી અને બીજી તરફ ડિગ્રીની વેલ્યુ વિશે સતત આવતા વિચારો. ત્રીજી તરફ નોકરીની ચિંતા, ક્યાં નોકરી મળશે, કેવી મળશે, આ તમામ સવાલો. ત્યારે આજના માહિતી મિત્ર વિડીયોમાં મિડલ ક્લાસ માટે એવા બેસ્ટ ઓપ્શન લાવ્યો છું જે બજેટમાં પણ પરફેક્ટ છે અને કરિયર માટે પણ સુપર ફાસ્ટ. ચાલો જાણીએ કયા છે એ ઓપ્શન્સ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી આઈટીઆઈમાં નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ છે તમારો બેસ્ટ ઓપ્શન. અહીં કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, વાયરમેન, ફિટર, ડીઝલ મિકેનિક અને ઓટોમોબાઈલ સહિત અત્યાધુનિક 20 થી વધુ પ્રેક્ટિકલ કોર્સીસ ઉપલબ્ધ છે. તો હવે તમને સવાલ થાય કે એડમિશન કેવી રીતે મળે? કોઈ મોંઘી ફી કે એન્ટ્રન્સ એક્ઝામ વગર જો તમારી ઉંમર 14 વર્ષથી વધુ છે અને તમે ધોરણ 8, 10 કે પછી 12 પાસ છો તો ગુજરાત સરકારના ઓફિશિયલ એડમિશન પોર્ટલ, જેની લિંક હું તમને અહીંયા નીચે આપી રહ્યો છું, તેના પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાના છે. અથવા તો નજીકની કોઈ પણ સરકારી આઈટીઆઈમાં જઈને તમે રૂબરૂ માહિતી મેળવી શકો છો. તમને સવાલ થતો હશે કે કોર્સ પૂરો થયા પછી શું? તો કોર્સ પૂરો થઈ જતા જ ઇન્ડિયન રેલવે, જીઈબી, એસટી નિગમ અને અન્ય મોટી પ્રાઇવેટ કંપનીઓમાં સીધી જ નોકરી મળે છે. રોજગાર ભરતી મેળા અને સ્પેશિયલ કેમ્પસ ડ્રાઈવના માધ્યમથી તમને રોજગારીની ચિંતા નહીં રહે. અને જો નોકરી ન કરવી હોય તો તમારી પાસે ઓપ્શન્સ પણ છે. બેંકમાં સહેલાઈથી લોન લઈ પોતાનું ગેરેજ, ઇલેક્ટ્રિકલ શોપ, કમ્પ્યુટર સેન્ટર કે પછી કોઈ નવું જ ઇનોવેટિવ બિઝનેસ હાઉસ તમે બનાવી શકો છો અને પોતાના ધંધાના માલિક બની શકો છો. તો લાખો રૂપિયાનો ખર્ચો કરીને ડિગ્રી મેળવવાના સંજોગો તમારા નથી. તો સ્માર્ટ ટેકનિકલ સ્કિલ્સ શીખી જાઓ અને વહેલી તકે કમાતા થઈ જાઓ. કરોડોની કંપની ઊભી કરી એન્જિનિયર્સને નોકરીએ રાખવાની ક્ષમતા તમારામાં પણ હોઈ શકે છે. ભવિષ્ય ક્યાં કોઈએ જોયું છે? તો તમારા ધ્યાનમાં આગળ અભ્યાસ અંગે કોઈ પણ મૂંઝવણમાં હોય એવા વ્યક્તિ સુધી આ રીલને પહોંચાડો. તમને પણ આત્મસંતોષ થશે. હવે તમારે કયા ટોપિક પર વિડીયો જોઈએ છે તે નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જાણો એ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.